જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ એપ્રેન્ટિસ અને નોન ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ એપ્રેન્ટિસમાં ભરતી આવી છે. તો તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. અહીં તમે જોઈ શકો છો ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, મુંબઈ રિફાઇનરી, એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ. અહીં ડેટ તમે જોઈ શકો છો. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ મુંબઈ રિફાઇનરી માટે માહુલ મુંબઈ ઇન્વાઇટ ઓનલાઈન એપ્લિકેશન ફ્રોમ એલિજિબલ ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ અને ડિપ્લોમા એન્ડ નોન એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ હોલ્ડર પાસ આઉટ 2020, 21, 22, 23 અને 24 ફોર અંડર ગ્રોઈંગ 1 year એપ્રેન્ટિસ ટ્રેનિંગ અંડર ધ એપ્રેન્ટિસ એક્ટ 1961 અમેન્ડેડ ઇન 1973. અહીં તમે જોઈ શકો છો કેટેગરી ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે. અહીં તમે જોઈ શકો કેમિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, ઇન્ફો ટેકનોલોજી, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ, ફાયર સેફ્ટી. ટોટલ 96 જગ્યાઓ છે. સ્ટાઇપેન્ડ તમે જોઈ શકો છો 20,500. ગવર્મેન્ટ શેર સ્ટાઇપેન્ડ આપશે 4,500. ટોટલ 25,000 મંથલી અને 1 વર્ષ માટેનો ટ્રેનિંગ છે, મુંબઈ માટેનું છે. એના પછી વાત કરીશું કેટેગરી ટેકનિકલ ડિપ્લોમા અને નોન એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે. અહીં તમે ડિસિપ્લિન જોઈ શકો છો કેમિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, મિકેનિકલ. એના પછી તમે બીકોમ, બીએસસી, બીબીએ, બીએસડબલ્યુ નોન એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ. તો ટોટલ 79 જગ્યાઓ છે, જેમાં અહીં તમે સ્ટાઇપેન્ડ જોઈ શકો છો. જે ડિપ્લોમા માટે કેમિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, ઇલેક્ટ્રોનિક્સ માટે 14,000 મંથલી સ્ટાઇપેન્ડ છે. ગવર્મેન્ટ 4,000. ટોટલ 18,000 મળવાપાત્ર છે. 1 વર્ષની ટ્રેનિંગ છે. અહીં તમે જોઈ શકો છો જે નોન એન્જિનિયરિંગ છે, નોન એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ માટે 13,500, 4,500 ગવર્મેન્ટ શેર અને ટોટલ 18,000 મળવાપાત્ર છે, જે મુંબઈ માટેનો છે. મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન તો કેટેગરી 1 માટે છે, ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે છે ફર્સ્ટ ક્લાસ એન્જિનિયરિંગ ડિગ્રી ફૂલ ટાઈમ, જેમાં 6.3 CGPA હોવા જોઈએ. એના પછી વાત કરીશું જેમાં SC ST માટે 5.3 હશે તો પણ એ લોકો ફોર્મ ભરી શકશે, SC ST PWD કેન્ડિડેટ માટે. એના પછી કેટેગરી બી સેકન્ડ માટે ટેકનિશિયન ડિપ્લોમા નોન એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ ફૂલ ટાઈમ હોવો જોઈએ, જેમાં 60% માર્ક્સ હોવા જોઈએ અને 50% રિલેક્શન 50% માર્ક્સ ફોર SC ST PWD કેન્ડિડેટ માટે છે. એજ છે 18 થી 27 વર્ષ છે, જે 14/8/2024ના રોજ થવી જોઈએ. રિઝર્વેશન વેકેન્સી જે તમે એની અંદર જોઈ શકશો એ પ્રમાણે મળવાપાત્ર છે. સિલેક્શન પ્રોસેસ ડ્યુરેશન ટ્રેનિંગ 1 વર્ષની છે. પ્રીવિયસ ટ્રેનિંગ એક્સપિરિયન્સ તો કેન્ડિડેટ હુ ઓલરેડી અંડરગોઝ ઓર કરન્ટલી અંડરગોઈંગ એપ્રેન્ટિસશીપ અંડર એપ્રેન્ટિસશીપ એક્ટ 1973 હેવિંગ 1 year ઓફ એક્સપિરિયન્સ આર નોટ એલિજિબલ એપ્લાય. જે લોકોએ એપ્રેન્ટિસ કરેલો છે એ લોકો એપ્લાય નહીં કરી શકે. સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે તો સિલેક્શનમાં વિલ બી બેઝડ ઓન ધ માર્ક્સ ઓબ્ટેન ઇન ધ રિસ્પેક્ટિવ ડિસિપ્લિન ક્વોલિફિકેશન એક્ઝામ એન્ડ ઇન્ટરવ્યૂ. એક્ઝામ લેવામાં આવશે અને ઇન્ટરવ્યૂ. The final merit list would be prepared according to category general SC ST OBC પ્રમાણે છે, basis of marks obtained by the candidate through interview process. જે ઇન્ટરવ્યુમાં જે માર્ક્સ આવશે એના પ્રમાણે થશે અને એના પછી મેડિકલ એક્ઝામિનેશન હશે. પ્રોસેસર ફોર રજિસ્ટ્રેશન એન્ડ સબમિશન ઓફ એપ્લિકેશન કઈ રીતનું રજિસ્ટ્રેશન છે, જે માટે અહીં તમે જોઈ શકો છો. જે વેબસાઇટ આપેલી છે NATS એજ્યુકેશન ગવર્મેન્ટ.in, જેના પર જઈને તમે ફોર્મ રજિસ્ટ્રેશન તમારું કરી શકશો, જેમાં સ્ટેપ બાય સ્ટેપ આપેલો છે કઈ રીતે કરવું છે, જે તમારે વેબસાઇટ પર જઈને તમે કરી શકશો. બોર્ડિંગ લોડિંગ નો બોર્ડિંગ ઓર લોડિંગ એક્સપેન્સ આર એડમિસિબલ.
હવે ઓનલાઈન ડેટ કઈ છે? એપ્લિકેશન સ્ટાર્ટિંગ 14/8/2024થી ચાલુ થયેલું છે. લાસ્ટ ડેટ ઓફ એપ્લાઇંગ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન જે 30/9/2024 સુધી તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો. તો મિત્રો ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં જે ભરતી આવી તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.